તો ગાઈસ ભાવનગર નિષ્કલંક મહાદેવ મંદિરે આવ્યા હતા. તો જો આપણે મંદિર રહ્યું 3 વાગ્યા સુધી છે આખું પાણી આટલું સુધી આવી જાય છે. સતાવન જાય ધીરે ધીરે પાણી ઓમ આવશે. તો ચલો આપણે ત્યાં જઈને દર્શન કરી આવીએ. હું ગાઈસ પહેલી વખત આવ્યો છું પણ રંજીતભાઈ ને પાર્વતી ભાભી બેન ને આવેલો છું અહીંયા દર્શન કરવા. અને આજ તમારો વારો પણ પેલી વખત પૂનમ ભાભી નો વારો. તો નકરો કાદવ કીચડ છે. અમે મટકો ને ટટકો ને અમે 3 જણ છીએ છે. અને એક મટકો આગળ જો બીજો મટકો પાછળ. આ પાણી પાછું જાય છે કે આ બાદ આવે છે કે પાછું જાય છે? ઓમ જાય છે 5 વાગે. તો ગાઈસ અત્યારે પાણી ઓમ જાય છે 3 વાગે પછી પાછું ઓમ આવશે. છે તેલ બાજુ કેટલા કિલોમીટર હશે? આ રે દરિયા 1 કિલોમીટર 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર ગાઈસ અંદર પાણી જાય. 1.5 કિલોમીટર અંદર આવે બહાર. આ હેડ બસ માસલ્યો છો મોટી મોટી દેખો वो तो चंपल પહેરીને જવાય. માછલીઓ જોવા છે હેડી છે કાદવમાં ઉપર ઉપર. પછી લગી રે કાદે નહીં પર આલે લાગે લગી રે ના તો આટલા સુધી ધજા એકલી દેખાય છે ખાલી પાણી વધે છે ત્યારે. ચલો ગાઈસ દર્શન કરી દે પેલા. ત્યાં ધૂની જઈએ. కొంచెం పక్కన જય મહાકાલ કરું.